હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોપરાના છીણની મીઠાઈ બનાવીશું। 200 ગ્રામ દૂધ લીધું છે, 200 ગ્રામ કોપરાનું છીણ લીધું છે અને ખાંડ લેવાની છે અને મિલ્ક પાવડર લેવાનો છે। હવે દૂધને ગરમ કરી લઈશું। હવે ધીમા તાપે દૂધને થવા દઈશું અને હલાવતા જવાનું છે। થોડીવાર ઉકળવા દઈશું, પછી આપણે કોપરાનું છીણ એડ કરી દેવાનું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે હલાવતું રહેવાનું છે, ગેસ ધીરો જ રાખવાનો છે। પછી આપણે ખાંડ એડ કરી દઈશું। તમારે માવો એડ કરવો હોય તો માવો પણ એડ કરી શકાય છે। મેં અહીંયા દૂધ લીધું છે। ધીમા તાપે થવા દેવાનું છે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે। હવે થોડીવાર માટે થવા દઈશું। એકદમ ધીરો જ ગેસ રાખવાનો છે અને હલાય જ કરવાનું છે। બધું આપણે મિલ્ક બાળી દેવાનું છે। હવે આવી જ રીતે 2 ભાગ કરી દઈશ। હવે થોડો કલર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। ઓરેન્જ કરીશું। પછી આપણે થોડી વાર થવા દઈશું। હવે ઠંડુ એવું થઈ ગયું છે, પછી આપણે આવી રીતે એને વાળી લેવાનું છે। બંને આવી રીતે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે બધા જ આવી રીતે વાળી લઈશું અને આ રીતે બનાવીશું બંને ભેગા કરીને। હવે બધા જ આવી રીતે બનાવી દેવાના છે। પછી એમાં વર્ક લગાવી દઈશું। આ રીતે મૂકીને ધીરે રહીને વર્ક લગાવવાનું છે। હવે સરસ એવું વર્ક લગાઈ ગયું છે। હવે આપણે કોપરાની મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।